હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 જેમાં વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીના ના મિત્રો સંપૂર્ણ તમારા જે ત્રીજો યુનિટ છે જેમાં પહેલા પેજ થી લઈને અંતિમ પેજ સુધીના મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપવાના છીએ. જેમાં આજે આપણે આ વિડીયોના ભાગ નંબર 1 જેમાં વોકેબ્યુલરી જોવાના છીએ. સંપૂર્ણ મિત્રો સરસ મજાનું દરેક પ્રકારનું સોલ્યુશન આપીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. મિત્રો વોકેબ્યુલરી ની અંદર સૌપ્રથમ શરૂ થાય છે V1 થી. તો તમે તમારી જે ઇંગ્લિશની બુક છે જેમાં V1 થી જોશો તો મેક meaningful pairs of words derived from x and y and write a sentence using x and y in your context. તો મિત્રો જેનાની અંદર આપણે જે x અને y આપેલા છે તેના આધારે નીચે જે એક્ઝામ્પલ છે તે આપણે પૂર્ણ કરવાના રહેશે. તો કે આ તમે જે છે તમારી બુકની અંદર આટલું લખેલું હશે, આપણે નીચે એક્ઝામ્પલ જે છે એ ડાયરેક્ટલી લખવાના રહેશે. તો પહેલું છે એક્ઝામ્પલ ની અંદર I tired my hand at the violin. તો એ આપેલું હશે. તો ફર્સ્ટ નંબર છે I played practiced guitar for many years. To my grandfather addressed a gathering of family members. 3. Failure in the test was a turning point of Mohan's belief that hard work pays off. અને 4. The Prime Minister expressed his vision for digital India. આ રીતે આપણે 4 લખવાના હતા. ત્યારબાદ મિત્રો V2 જેમાં complete the email using word in the bracket also fill in other details. એટલે કે જે બ્રેકેટ ની અંદર અહીં કૌંસમાં આપણને શબ્દો આપેલા છે તે આપણે જોવાના છે. એટલે કે તે જે છે આપણે ઈમેલ તેના આધારે પૂર્ણ કરવાનો છે. તો ઈમેલ ની અંદર પહેલા 2 તો કે તેની અંદર ઈમેલ આઈડી આપેલી છે. ત્યારબાદ સબ્જેક્ટ છે અટેન્ડિંગ મ્યુઝિક કોન્સર્ટ અને હાય અંજના. તો જોઈએ I went to a great. તો મિત્રો અહીં જે આપણે મ્યુઝિકલ શબ્દ એડ કરવાનો રહેશે. કોન્સર્ટ લાસ્ટ નાઇટ I enjoyed the. તો અહીં આપણે એડ કરવાનું રહેશે પરફોર્મન્સ of all the artists especially Mohan. He played on his veena melodiously. એટલે કે આપણે અહીં શબ્દ એડ કરવાનો હતો. I was very much impressed by his style, so instrument to learn such and to play on his future as I am interested in music rehearsal. આ પ્રમાણે આપણે ઈમેલ પૂર્ણ કરવાનો છે. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના તમારા ઇંગ્લિશ હોય કે અન્ય તમામ વગેરે જે મિત્રો છે એ સંપૂર્ણ સોલ્યુશન મૂકેલા છે. તમામ વિષયના સોલ્યુશન આપણે ચેનલ પર મિત્રો ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક પણ તમને આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો V3 તરફ આગળ વધીએ. V3 ની અંદર છે અંડરલાઇન ધ વર્ડ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ. તો ઇનકોર્પોરેટ તો તેનો નિયરેસ્ટ મિનિંગ થશે ઇન્ક્લુડ. બીજા નંબર છે એસ્પેક્ટ તો ફ્યુચર. ત્રીજા નંબર છે ડિપ્રેસ્ડ તો મિત્રો સેડ. ચોથા નંબર છે એપ્રુવ તો એપ્રેસિએટ. પાંચમા નંબર છે એક્સપેરિમેન્ટ તો ટેક ટ્રાયલ. અને છઠ્ઠા નંબર છે ઇન્સ્ટ્રુમેન્ટ તો થશે ડિવાઇસ. મિત્રો આ વિડીયોમાં જસ્ટ આપણે આટલું જ જોવાના છીએ. હવે આગળના વિડીયોની અંદર વિડીયોના ભાગ નંબર 2 જેમાં આપણે કોમ્પ્રિહેન્શન થી શરૂ કરીશું, સંપૂર્ણ કોમ્પ્રિહેન્શન પૂરું કરીશું, જે થશે મિત્રો વિડીયોના ભાગ નંબર 2, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અન્ય વિષયની પણ ત્યાં લિંક મળી જશે. ફટાફટ જાઓ અને ડિસ્ક્રિપ્શન ચેક કરો.